આર્ટ ગેલેરીમાં ખૂબ જ સુંદર અને વિવિધ પ્રકારની પેઇન્ટિંગનું પ્રદર્શન યોજાયું હતું અને સીમાને પેઇન્ટિંગ્સનો એટલો શોખ હતો કે તે તો ફક્ત તેને જોવા માટે ઉત્સુક થઈ રહી હતી. એવું લાગતું હતું જાણે કોઈએ તેને અંદરથી ખેંચી લીધી હોય. તે ખૂબ જ ઉતાવળમાં સીડીઓ તરફ દોડતી જઈ રહી હતી, જાણે થોડું મોડું થશે તો કંઈક ચૂકી જશે અને બધું જ જોઈ નહીં શકે. જેવી તે ઝડપથી ઉપર ચડી રહી હતી ત્યાં જ સામેથી એક યુવાન ઝડપી પગલે આવી રહ્યો હતો અને અચાનક તેની સાથે ટકરાઈ ગઈ. બંને વચ્ચે જોરદાર ટક્કર થઈ, જેના કારણે તે યુવાનના હાથમાં પકડેલું માટીનું નાનું પૂતળું જેને તે ખૂબ પ્રેમથી લઈને જઈ રહ્યો હતો અચાનક હાથમાંથી છૂટી ગયું અને જમીન પર પડીને તૂટી ગયું. તેની તૂટેલી શકલ જોઈને સીમા ગભરાઈ ગઈ અને ડરના મારે તેના ચહેરાનો રંગ બદલાઈ ગયો. તે કંઈ બોલી પણ નહોતી શકતી. ત્યારે તે યુવાને ગુસ્સામાં કહ્યું, અરે શું આંખો નથી આવી રીતે ચાલે છે, જાણે કંઈ દેખાતું જ ન હોય. ક્યાંય પણ ઘૂસી જાઓ, જોઈને નથી ચાલી શકતા. આ સાંભળીને સીમા ડરી ગઈ, પરંતુ તેણે હિંમત રાખીને કહ્યું, માફ કરજો, હું ઉતાવળમાં હતી અને ધ્યાન ન રહ્યું. તમે પણ તો અચાનક સામે આવી ગયા હતા, તો તમારે પણ જોવું જોઈએ ને. તે યુવાનના હાથમાં એક લાકડી હતી જેનાથી તે પોતાનો રસ્તો ટટોલી રહ્યો હતો અને તેની આંખો પર કાળા ચશ્મા હતા જેનાથી સ્પષ્ટ થતું હતું કે તે જોવા સક્ષમ નથી. તેમ છતાં તેના અવાજમાં ગુસ્સાની ઝાંય હતી. તેણે કહ્યું, તમે આંખો તો રાખી છે પણ જોવાની તકલીફ નથી લીધી. હું તો આમે અંધો છું, તો પણ લોકો મને રસ્તો બતાવવાને બદલે પોતે જ રસ્તો ભૂલીને ટકરાઈ જાય છે. આ કહીને તે સીડીઓ પર બેસી ગયો અને ધીમે ધીમે પડેલી માટી ઉપાડવા લાગ્યો. તેના હાથ કાંપી રહ્યા હતા, પરંતુ તે તૂટેલા ટુકડાઓને જોડવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ જોઈને સીમાનું હૃદય અંદરથી પીગળી ગયું અને તેને ખૂબ અફસોસ થયો કે તેના કારણે કોઈને તકલીફ થઈ. તેણે પોતાને ઠપકો આપ્યો કે કાશ તે ધ્યાનથી ચાલી હોત અને આવું ન થયું હોત. પછી વિના વિલંબે તે પણ તેની પાસે બેસી ગઈ અને તૂટેલા પૂતળાના ટુકડા ઉપાડવા લાગી જેથી તેની મદદ કરી શકે. તેણે ખૂબ નરમાશથી કહ્યું, મને માફ કરજો, મને ખરેખર ખબર નહોતી કે તમે જોઈ શકતા નથી. નહીં તો હું ચોક્કસ ધ્યાન રાખત. મારા કારણે તમને તકલીફ થઈ તેના માટે મને ખૂબ ખરાબ લાગે છે. તે યુવાને તેના આવા હૂંફાળા શબ્દો સાંભળીને હળવી સ્મિત આપી અને કહ્યું, કોઈ વાંધો નહીં, આવા અકસ્માતો થઈ જાય છે. હવે પરેશાન ન થશો. જે થવાનું હતું તે થઈ ગયું. હવે જેટલું બની શકે મદદ કરો. બંને ત્યાં બેસીને તૂટેલા ટુકડાઓને ધીમે ધીમે એકઠા કરવા લાગ્યા. એવું લાગતું હતું જાણે તેમની અજાણી મુલાકાત એક નવી મિત્રતાની શરૂઆત બની ગઈ હોય. તેણે પડેલી બધી માટી ઉપાડીને તે જ પ્લેટમાં મૂકી દીધી જેમાં તેણે પોતાનું બનાવેલું પૂતળું રાખ્યું હતું. સીમાએ તેને જોઈને કહ્યું, જ્યારે તમને દેખાતું નથી તો તમે આ બધું કેવી રીતે મેનેજ કરો છો? તે હસીને બોલ્યો, થઈ જાય છે. ભલે મારી આંખો નથી પણ લાગણીઓ તો છે ને. સ્પર્શ કરીને હું બધું સમજી લઉં છું. આટલું કહીને તે પોતાની લાકડીની મદદથી બાકીની સીડીઓ ધીમે ધીમે ઉતરવા લાગ્યો. સીમાનું દિલ તેના પર દયા ખાઈને ભરાઈ આવ્યું, જાણે તેના માટે એક સહાનુભૂતિની લાગણી જાગી હોય. તે ચૂપચાપ તેને જોતી રહી, પછી કંઈ બોલ્યા વિના તે ઉપર ચાલી ગઈ. ત્યાં ઘણી બધી પેઇન્ટિંગ્સ લગાવેલી હતી, તેમાંથી ઘણી તેને ગમી. તેણે 2-3 પેઇન્ટિંગ્સ તો ત્યાં જ ખરીદી લીધી. તે પોતાની બધી ખિસ્સા ખર્ચી આ ખૂબસૂરત પેઇન્ટિંગ્સ ખરીદવામાં ખર્ચી નાખતી, કારણ કે તેને શરૂઆતથી જ ચિત્રો બનાવવાનો અને જોવાનો ખૂબ શોખ હતો. થોડા દિવસો પછી તેની અને તે યુવાનની બીજી મુલાકાત મુખ્ય રસ્તા પર થઈ. તે દિવસે તે આર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં પેઇન્ટિંગ શીખવા માટે એડમિશન લેવા ગઈ હતી. જ્યારે તે બહાર આવી ત્યારે જોયું કે થોડે દૂર રસ્તા પર તે જ યુવાન ઊભો હતો. તે ક્યારેક લાકડાની મદદથી રસ્તો પાર કરવાનો પ્રયાસ કરતો અને ક્યારેક ડરીને પાછો હટી જતો. તે સમયે ગાડીઓ ખૂબ ઝડપથી જઈ રહી હતી અને તેને રસ્તો પાર કરવામાં ડર લાગી રહ્યો હતો. સીમાને તેની આ હાલત જોઈને દયા આવી. તે તરત તેની પાસે ગઈ અને બોલી, આવો, હું તમને રસ્તો પાર કરાવી દઉં. પહેલા તો તે યુવાન થોડો ખચકાયો, પછી તેણે પોતાનો હાથ આગળ કર્યો. સીમાએ તેનો હાથ પકડી લીધો અને તેને ધીમે ધીમે રસ્તો પાર કરાવ્યો. સામે જ એક કાફે વિસ્તાર હતો. કદાચ તે ત્યાં જ જવા માંગતો હતો. ત્યાં પહોંચતા જ યુવાને કહ્યું, ખૂબ ખૂબ આભાર. તે નજીકના ટેબલ પાસે ગયો, ખુરશી ખેંચીને બેસી ગયો. તે જ વખતે ત્યાંનો વેઇટર આવ્યો અને પૂછ્યું, શું ખાશો? યુવાને કહ્યું, એક સેન્ડવિચ આપો.
સીમા તેને જોતી રહી. તેના મનમાં તેના માટે ખૂબ અફસોસ અને દયા ઉભરાઈ. તે યુવાન ખુશમિજાજ લાગતો હતો. તેના કપડાં અને ચાલઢાલથી લાગતું હતું કે તે કોઈ સારા ઘરનો હશે. સીમા પણ સારા ઘરની હતી. તેને શરૂઆતથી જ પેઇન્ટિંગ્સમાં ખૂબ રસ હતો. તે સ્કેચિંગ પણ ઘણું સારું કરી લેતી. ખબર નહીં કેમ તે યુવાન તેના મનને સ્પર્શી ગયો હતો. તે ચૂપચાપ બેસીને સેન્ડવિચ ખાઈ રહ્યો હતો. તેની આંખો પર હજી પણ તેજ કાળા ચશ્મા હતા. સીમાએ પોતાને ઝટકો આપ્યો અને વિના વિલંબે ફરી રસ્તો પાર કરીને પોતાની ગાડીમાં બેસી ગઈ અને ત્યાંથી નીકળી પડી. થોડા સમય પછી સીમાની તે યુવાન સાથે ત્રીજી મુલાકાત તે જ આર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં થઈ. પરંતુ તેને સમજાતું નહોતું કે આખરે તે યુવાન અહીં કેમ આવે છે. તેને તો દેખાતું નથી, તો પછી તે પેઇન્ટિંગ કેવી રીતે બનાવી શકે? જ્યારે પણ સીમાની નજર તેના પર પડતી, તેની જિજ્ઞાસા વધતી જતી. ક્યારેક તેના હાથમાં સ્કેચબુક હોય અને ક્યારેક માટીના પૂતળા. એક દિવસ તે યુવાન ઇન્સ્ટિટ્યૂટમાંથી બહાર જઈ રહ્યો હતો. તે સમયે સીમાની ક્લાસ પૂરી થઈ ગઈ હતી અને તે પણ બહાર આવી રહી હતી. તેણે તેને અવાજ આપીને કહ્યું, સાંભળો, એક મિનિટ, મારી વાત સાંભળો. પરંતુ તે યુવાન લાકડીની મદદથી ઝડપથી બહાર નીકળી ગયો. સીમા પણ તરત બહાર આવી અને તેની પાછળ જઈને બોલી, હું તમારી સાથે વાત કરું છું. આ સાંભળીને યુવાનના પગલાં થંભી ગયા. તેણે કહ્યું, મારી સાથે? શા માટે? હું તમને ઓળખતો નથી. તમે કોણ છો? સીમાએ કહ્યું, હું તે જ છું જેણે તમને રસ્તો પાર કરાવ્યો હતો. યુવાને જવાબ આપ્યો, મને તો ઘણા લોકો રસ્તો પાર કરાવી દે છે. હું તમને ઓળખી શક્યો નથી. સીમાએ કહ્યું, જેની સાથે એકવાર આર્ટ ગેલેરીમાં સીડીઓ પાસે ટક્કર થઈ હતી. યુવાને કહ્યું, ઓહ હા, પરંતુ તેમ છતાં હું તમને ઓળખી શક્યો નથી, કારણ કે મારી તો અવારનવાર કોઈક સાથે ટક્કર થઈ જાય છે. હું તો અંધો છું ને? સીમાએ ફરી પૂછ્યું, શું હું તમારી સાથે 1 મિનિટ વાત કરી શકું? યુવાન હસીને બોલ્યો, છેલ્લી 1 મિનિટથી તો તમે મારી સાથે વાત કરી જ રહ્યા છો. ઓછામાં ઓછું તમારો પરિચય તો આપો. સીમાએ કહ્યું, મારું નામ સીમા છે. હું અહીં આર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં પેઇન્ટિંગ શીખવા આવું છું, પરંતુ મેં તમને અહીં ઘણીવાર જોયા છે. યુવાને કહ્યું, હા, હું પણ અહીં માટીના પૂતળા બનાવું છું. આ સાંભળીને સીમાને ખૂબ આશ્ચર્ય થયું. તે બોલી, તમે આ કેવી રીતે બનાવી શકો? તમને તો દેખાતું નથી, તો પછી તમે કોઈનો ચહેરો કેવી રીતે બનાવી શકો? યુવાને શાંત સ્વરમાં કહ્યું, લાગણીથી હું કોઈને પણ સ્પર્શ કરીને તેનું પૂતળું બનાવી શકું છું. આ સાંભળીને સીમાનું મન તો જાણે ચક્કર ખાઈ ગયું. તે બોલી, હું તો યકીન જ નથી કરતી કે કોઈ દેખ્યા વિના કોઈનો ચહેરો સ્પર્શ કરીને તેનું પૂતળું બનાવી શકે. આ તો બિલકુલ અશક્ય લાગે છે. યુવાને કહ્યું, હું બનાવી શકું છું. જો તમારે બનાવડાવવું હોય તો કહેજો. હું થોડા વધુ પૈસા લઉં છું, પરંતુ બિલકુલ સંપૂર્ણ બનાવું છું. આ સાંભળીને સીમાને યકીન જ નહોતું થતું. તેના મનમાં વિચાર આવ્યો કે શું કોઈ એવું પણ હોય કે જે આટલું બધું કહે અને તેમ છતાં સરળ રહે અને કામમાં આટલું પાકું હોય. તે હસી અને બોલી, જો હું કહું કે મારું પૂતળું બનાવો તો તમે શું બનાવશો? યુવાને થોડું ખચકાતા કહ્યું, ના, હું ફક્ત છોકરાઓના પૂતળા બનાવું છું. આટલું કહીને તે આગળ વધી ગયો. આ વખતે તેણે રસ્તો જાતે પાર કર્યો, કારણ કે રસ્તા પર ભીડ ઓછી હતી. પછી સામેના કાફે વિસ્તારમાં જઈને બેસી ગયો. સીમા માટે તે યુવાન એક ઉલઝનભરી પહેલી જેવો હતો. ભલે આ શું રહસ્ય છે કે જેને ખાવા પીવામાં, ચાલવામાં, ફરવામાં કંઈ દેખાતું નથી, અને તેમ છતાં તે કોઈના ચહેરાનું સંપૂર્ણ પૂતળું બનાવી શકે છે. આ વિચારીને સીમા આશ્ચર્યચકિત થઈ અને જિજ્ઞાસુ પણ. ખેર, તે દિવસે તે ઘરે ચાલી ગઈ, પરંતુ આખો દિવસ ફક્ત તે યુવાન વિશે જ વિચારતી રહી. જેટલું તેના વિશે વિચારતી તેટલી તેની રુચિ વધતી ગઈ અને તેની જિજ્ઞાસા તેના મનમાં એક હળવી બેચેની બનીને ઉભરવા લાગી. બીજા દિવસે જ્યારે તે ઇન્સ્ટિટ્યૂટ પહોંચી ત્યારે તે જ યુવાન ફરી દેખાયો. લાકડી લઈને ઉપરના માળ તરફ જતો હતો. સીમાએ ધીમે ધીમે તેની પાછળ ચાલવાનું શરૂ કર્યું. ઉપર એક મોટો હોલ હતો જ્યાં ઘણા છોકરા છોકરીઓ માટીના પૂતળા બનાવવામાં વ્યસ્ત હતા અને તે યુવાન પણ ત્યાં હતો. સીમાને આ જોઈને વધુ આશ્ચર્ય થયું કે તે દેખ્યા વિના કેવી રીતે પૂતળું બનાવી રહ્યો છે. જેણે જોયું કે એક છોકરાને સામે બેસાડીને તેની આંગળીઓ તેના ચહેરા પર ફેરવીને એક એક નક્ષને અનુભવીને પૂતળું બનાવી રહ્યો હતો. એવું લાગતું હતું જાણે તેના હાથમાં કોઈ ચુંબન હોય અને તે ભાવવિહીન આંખોથી પણ બધું સમજી લેતો હોય.
આટલી નિપુણતા જોઈને સીમાએ વિચાર્યું, શું ખરેખર કોઈ આવું કરી શકે? તેની ક્લાસ શરૂ થઈ ગઈ તો તે પાછી આવી ગઈ, પરંતુ પેન્ટિંગ શીખતી વખતે પણ તેના મનમાં તે જ યુવાન ફરતો રહ્યો. કદાચ અંદરથી આ વાત તેને પરેશાન કરી રહી હતી કે આખરે દેખ્યા વિના કોઈ આટલું સંપૂર્ણ પૂતળું કેવી રીતે બનાવે છે. જ્યારે તેની ક્લાસ પૂરી થઈ અને તે ઇન્સ્ટિટ્યૂટમાંથી બહાર આવી તો તે જ યુવાન સામેના કાફે વિસ્તારમાં સેન્ડવિચ ખાઈ રહ્યો હતો. સીમા તેની પાસે ગઈ, ખુરશી ખેંચીને તેની સામે બેસતા જ તેણે મજાકમાં પૂછ્યું, કોણ કોણ છે જે મારી સામે બેઠું છે? યુવાને તેને ઓળખીને હળવું હસીને કહ્યું, તમે જ તો છો. સીમાએ હસીને કહ્યું, હા, હું જ તો છું. યુવાને થોડું વધુ હસીને કહ્યું, જેણે મને રસ્તો પાર કરાવ્યો હતો. સીમાનું સ્મિત અને હળવી શરમ મિશ્રિત હતી. તેણે કહ્યું, હા, તમે મને ઓળખી લીધી. યુવાને કહ્યું, હવે તમારો અવાજ પણ ઓળખાવા લાગ્યો છે. સીમાએ નીડર થઈને કહ્યું, હું ઈચ્છું છું કે તમે મારું પૂતળું બનાવો. આ સાંભળતા જ યુવાનનો હાથ અચાનક થંભી ગયો. તેણે કહ્યું, જુઓ, મેં તમને અગાઉ પણ કહ્યું છે, હું છોકરીઓના પૂતળા નથી બનાવતો. સીમાએ આશ્ચર્યથી પૂછ્યું, શા માટે? પરંતુ યુવાને તેનો કોઈ સીધો જવાબ ન આપ્યો. ફક્ત થોડું ઠંડુ સ્મિત આપીને કહ્યું, તમે જાણો છો, હું જોઈ શકતો નથી. મને પૂતળું બનાવવા માટે લાગણીની જરૂર હોય છે અને હું મારી આંગળીઓથી બીજાના ચહેરાના નકશને અનુભવીને જ પૂતળું બનાવું છું. મારે તમારી સુરત, તમારી હસી, તમારી પાંપણોની ગતિ અને તમારા સ્મિતના હળવા વળાંકને પણ સ્પર્શ કરવું પડશે. અને કોઈ છોકરીને આ રીતે સ્પર્શવાનો હક મને યોગ્ય નથી લાગતો. આ મારા માટે ઠીક નથી. આ સાંભળીને સીમા થોડીવાર બિલકુલ ચૂપ રહી ગઈ. તેની વાતમાં સચ્ચાઈ હતી અને સીમાના અંતરમાં ક્યાંક સહાનુભૂતિ જાગી. યુવાને ફરી સેન્ડવિચનો ટુકડો લીધો અને ખાવા લાગ્યો, જાણે તેણે કોઈ ભારે વાત કહી હોય. અને હવે સૂરજ ફરી સામાન્ય તાપ પર આવી ગયો હતો. સીમાએ ધીમેથી પૂછ્યું, શું હું તમારી સાથે મિત્રતા કરી શકું? યુવાનના હાથ ફરી થંભી ગયા. તેણે કહ્યું, મારી સાથે મિત્રતા? સીમાએ આંખોમાં સ્પષ્ટતા રાખીને કહ્યું, હા, તમારી સાથે મિત્રતા. શા માટે નહીં? પરંતુ યુવાને ચહેરા પર એક અજીબ નિખાલસતા રાખીને કહ્યું, હું છોકરીઓ સાથે મિત્રતા પણ નથી કરતો. સીમાએ પરેશાન થઈને કહ્યું, શા માટે? અને તેણે કહ્યું, બસ, હું નથી કરતો. કારણ કે જેમ જેમ કોઈ સંબંધ ગાઢ થાય છે તેમ તેમ તે વધુ દુઃખ આપે છે. અને અમારા જેવા લોકો જે ખૂબ લાગણીશીલ હોઈએ છીએ, અમે અમારી લાગણીઓને ક્યારેક કાગળ પર, ક્યારેક માટીના પૂતળાઓ પર અલગ અંદાજમાં સજાવીએ છીએ. અમે બધું દિલથી લઈએ છીએ. અમે જ્યારે સંબંધો તૂટે છે ત્યારે તેમાં ખૂબ દર્દ થાય છે જે હું સહન નથી કરી શકતો. સીમા તે યુવાનની ઉલઝનભરી વાતોને સમજવાનો પ્રયાસ કરવા લાગી. તે બોલી, હું સમજી નહીં. તેણે ધીમેથી કહ્યું, મને સંબંધો તૂટવાનો ખૂબ ડર લાગે છે. આ જ કારણે હું કોઈ સંબંધ બનાવી રાખવા કે કોઈની સાથે જોડાઈ રહેવાના પક્ષમાં નથી. કાલે જો તમે મિત્રતા કરશો તો વાતો થશે, પછી અચાનક કોઈ કારણસર તમે દૂર થઈ જશો અથવા તમે મને છોડી દેશો તો મને ખૂબ દુઃખ થશે અને હું તે સહન નહીં કરી શકું. પછી તેણે ઝડપથી ઉમેર્યું, મારી વાતને ખોટું ન સમજશો. હું કોઈને નીચું બતાવવા કે દબાવવા નથી માંગતો. બસ મને સંબંધોના તૂટવાથી એટલો ઊંડો આઘાત થાય છે કે હું પોતાને બીજાની નજીક આવવાથી રોકી લઉં છું. જેમ જેમ સીમા તેની સાથે વાતો કરતી ગઈ તેમ તેમ તેની રુચિ વધતી ગઈ. તે યુવાનની અંદરની સંવેદનશીલતામાં કંઈક અલગ, કંઈક કાચું અને કંઈક સાચું દેખાયું. અને તેણે નક્કી કર્યું કે કદાચ આ જ કારણ છે કે તે તેને વધુ જાણવા માંગે છે. આથી તેણે નિશ્ચય કરીને કહ્યું, ના, આપણે હંમેશા મિત્ર રહી શકીએ છીએ. અને તેના અવાજમાં એક પ્રકારનો ભરોસો હતો, એક પ્રકારની નક્કર ઈચ્છા હતી કે તે ધીમે ધીમે તેના અંદરનો ડર દૂર કરી દેશે. આ વાત પર તે હળવું હસ્યો અને કહેવા લાગ્યો, આ વાત તમે હવે કહો છો, પરંતુ કાલે જ્યારે તમારા લગ્ન થઈ જશે ત્યારે કદાચ તમે આ નહીં કહી શકો. કારણ કે તમારો પતિ તમારા કોઈ ખાસ મિત્રને, ખાસ કરીને એક પુરુષ મિત્રને બિલકુલ બરદાસ્ત નહીં કરે. આ વાત પર સીમા હસીને બોલી, તમે એકદમ સીધા સાદા માણસ છો અને મને નથી લાગતું કે કોઈને તમારી સાથે કોઈ તકલીફ હોઈ શકે. સીમા બોલી, મારી બસ આ ઈચ્છા છે કે હું તમારી સાથે મિત્રતા કરવા માંગુ છું. આટલું કહીને તેણે ટેબલ પર રાખેલો સંજયનો હાથ પોતાના હાથમાં લઈ લીધો. સંજય થોડો ગભરાઈ ગયો. સીમાએ હસીને કહ્યું, તો હું મિત્રતા પાકી સમજુ. સંજયે હળવી સ્મિત આપી અને બોલ્યો, ઠીક છે. તે દિવસથી બંનેની મિત્રતા શરૂ થઈ ગઈ. સંજયે તેને કહ્યું કે તે પોતાના માતા પિતાનો એકમાત્ર દીકરો છે. તેના પિતાનું અવસાન ઘણા સમય પહેલા થઈ ગયું હતું.
અને માતાનું પણ 1 વર્ષ પહેલા નિધન થયું હતું. હવે તે એકલો જ પોતાના નાના ઘરમાં રહે છે. ગુજારો ચલાવવા માટે તે પૂતળા બનાવે છે અને આ ઇન્સ્ટિટ્યૂટમાં પણ પૂતળા બનાવીને રાખે છે. જ્યારે તેનું કોઈ પૂતળું વેચાઈ જાય તો ઇન્સ્ટિટ્યૂટવાળા તેને પૈસા આપી દે છે. આ સિવાય તેની આવકનું બીજું કોઈ સાધન નથી. સીમા અને સંજયની મિત્રતામાં વધુ સમય ન લાગ્યો. હવે એવું થયું કે સીમા જ્યારે પણ ઇન્સ્ટિટ્યૂટ આવતી તો સૌથી પહેલા સંજયને મળતી અને જે દિવસે તે ન આવતો તે દિવસે તેનો આખો દિવસ બેચેનીમાં પસાર થતો. બીજા દિવસે જ્યારે સંજય આવતો તો સીમા ગુસ્સે થઈને કહેતી, તું કેમ ન આવ્યો? મને કહી ન શક્યો કે આજે નથી આવવાનો? હું ન આવત. તે હસીને કહેતો, બસ જરૂરી કામ હતું એટલે ન આવ્યો. એકવાર સંજય બોલ્યો, મને આટલી અગત્ય ન આપ, મને ડર લાગે છે. સીમાએ આશ્ચર્યથી પૂછ્યું, ડર? ડર કેમ લાગે છે? તે બોલ્યો, બસ એમ જ. સીમાએ હસીને કહ્યું, હવેથી ડરવાનું છોડી દે. એક દિવસ સીમાએ કહ્યું, હું ઈચ્છું છું કે હું તારી આંખો જોઉં. ખબર નહીં કેમ પણ મારું મન છે. આ સાંભળીને સંજય થોડો ગભરાઈ ગયો. સીમાએ કહ્યું, તારા ચશ્મા ઉતાર. ગભરાતા સંજયે ચશ્મા ઉતાર્યા. તેની લીલી ભૂરી આંખો જોઈને સીમા એક પળ માટે જાણે થંભી ગઈ. પરંતુ તેની આંખોમાં ખોવાય તે પહેલા સંજયે ઝડપથી ચશ્મા પાછા પહેરી લીધા. સીમા ચોંકી ગઈ. પછી સ્વસ્થ થઈને બોલી, સંજય, તારી આંખો ખૂબ સુંદર છે. સંજયે હળવું હસીને કહ્યું, એવી સુંદર આંખોનો શું ફાયદો જે જોવામાં નબળી હોય? આટલું કહીને તેણે ઊંડો શ્વાસ લીધો. સીમાએ પૂછ્યું, શું તેનો ઈલાજ નથી? સંજયે કહ્યું, ઈલાજ છે પણ ખૂબ ખર્ચાળ છે. સીમાએ તરત કહ્યું, મને કહે, હું તારો ઈલાજ કરાવીશ. સંજયે કહ્યું, જરૂર નથી. હું તારી પાસેથી પૈસા શા માટે લઉં? શું હું તને નિરાધાર માણસ લાગુ છું? ઠીક છે, હું ધનવાન નથી, પૈસાની ભરમાર નથી, પણ ભગવાનનો આભાર છે, મહેનત કરીને કમાઈને ખાઈ લઉં છું. સીમાએ કહ્યું, મારો તે મતલબ નહોતો. હું ફક્ત ઈચ્છું છું કે તું પણ દુનિયાને સ્પષ્ટ જોઈ શકે. શું તારું દિલ નથી ઈચ્છતું કે તું મને સ્પષ્ટ જુએ? સંજયે હસીને કહ્યું, હું તો આમે તને જોઈ શકું છું. જો તું ઈચ્છે તો. સીમાને તેની આ વાત સમજાઈ નહીં. તેણે આશ્ચર્યથી પૂછ્યું, મતલબ શું છે? સંજયે કહ્યું, ક્યારેક કહીશ. બંને કાફે વિસ્તારમાં બેસીને સેન્ડવિચ ખાઈ રહ્યા હતા. સીમાએ કહ્યું, આ વખતે બિલ હું આપીશ. સંજયે ના પાડી અને કહ્યું, મને નથી ગમતું કે કોઈ છોકરી બિલ ચૂકવે. આમે હું તને કોઈ મોંઘા હોટેલમાં લઈ આવ્યો નથી કે બિલ ચૂકવવા માટે મારું ઘડિયાળ વેચવું પડે. પછી તેણે સીમાને કહ્યું, તું મારું ઘર જોઈશ? સીમાએ કહ્યું, કેમ નહીં? આ વખતે સીમા પોતાના ઘરે જવાને બદલે સંજયને પોતાની ગાડીમાં બેસાડીને તેના ઘરે લઈ ગઈ. તેનું ઘર નાનું હતું પરંતુ સારા વિસ્તારમાં હતું. દરવાજો સંજયે ખોલ્યો. ઘર એકદમ ખાલી લાગતું હતું. અંદર પ્રવેશતા જ તે પગલાં ગણતા બોલ્યો, અહીંથી 20 પગલે રસોડું છે અને અંદર લોનથી 10 પગલે મારો રૂમ છે. તું બેસ, હું તારા માટે ચા બનાવું. સીમાએ કહ્યું, ના, હું બનાવી લઈશ. પરંતુ સંજયે કહ્યું, મને બનાવતા આવડે છે, બલકે હું તો ખાવાનું પણ બનાવી લઉં છું. જ્યારે ભગવાન પોતાના બંદાથી એક નેમત છીનવી લે છે તો તેની બીજી શક્તિઓને વધુ તેજ કરી દે છે. આ કહીને તે રસોડામાં ચાલ્યો ગયો. સીમા લોન્જમાં બેસી ગઈ. ત્યાં તેના બનાવેલા ઘણા પૂતળા રાખેલા હતા. તે ઊભી થઈને તે પૂતળા પાસે ગઈ. ત્યાં એક પુરુષનું પૂતળું હતું જે એટલું વાસ્તવિક લાગતું હતું જાણે કોઈ જીવતું માણસ હોય, પરંતુ તે માટીનું બનેલું હતું. તે પૂતળાઓમાં તેને એક છોકરીનું પૂતળું પણ દેખાયું. સીમાને આશ્ચર્ય થયું, કારણ કે સંજયે સ્પષ્ટ કહ્યું હતું કે તે છોકરીઓના પૂતળા નથી બનાવતો. તો પછી આ કોનું બનાવેલું છે? અને મને તો તેણે ના પાડી હતી. એટલામાં સંજય ચા લઈને આવી ગયો અને પોતાના પગલાં ખૂબ ધીમે ધીમે મૂકી રહ્યો હતો. જ્યારે સીમાએ પાછળ ફરીને જોયું તો તરત તેના હાથમાંથી ચાની ટ્રે લઈ લીધી અને સામે રાખેલા ટેબલ પર મૂકી દીધી. સંજય સોફા પર બેસી ગયો. તે બોલ્યો, વળી હું ચા સારી બનાવું છું. સીમાએ હસીને કપ ઉપાડ્યો. એક ઘૂંટ ચા પીધી અને ખરેખર ચા ખૂબ સ્વાદિષ્ટ હતી. સીમા બોલવા લાગી, તું તો સાફ કહી ચૂક્યો હતો કે તું છોકરીઓના પૂતળા નથી બનાવતો. તો પછી તે આ છોકરીનું પૂતળું કેમ બનાવ્યું છે? સંજય ચા પીતા પીતા અચાનક ચૂપ થઈ ગયો. તેના ચહેરા પર ગહન ગંભીરતા ઉતરી આવી. તે બોલ્યો, ક્યારેક આ છોકરી પણ મારી મિત્ર હતી, પરંતુ પછી મને છોડીને ચાલી ગઈ. એટલે જ હું સંબંધો બનાવવાથી ડરું છું. કારણ કે જ્યારે કોઈ સંબંધ બનાવીને છોડી જાય છે તો ખૂબ દુઃખ થાય છે. તેને તો હવે યાદ પણ નહીં હોય કે ક્યારેક કોઈ સંજય તેના જીવનમાં આવ્યો હતો.
પરંતુ મને આજે પણ બધું યાદ છે. સીમા તેની વાત સાંભળીને અને તેની આંખોમાં ભરાયેલા આંસુ જોઈને ચૂપ રહી ન શકી. તેણે સંજયની આંખોમાંથી વહેતા આંસુ પોતાના હાથથી લૂછી દીધા. તે બોલી, જે તને ભૂલી ગયું તેને તું પણ ભૂલી જા. તે બોલ્યો, સીમા એટલું સરળ નથી. ભૂલવું ખૂબ મુશ્કેલ હોય છે, ખૂબ તકલીફ આપે છે. સીમાએ પૂછ્યું, શું તને તેની સાથે પ્રેમ હતો? તે બોલ્યો, આ તો મને ખબર નહીં. હા, પણ જ્યારે તે મને છોડીને ગઈ ત્યારે મને ખૂબ દુઃખ થયું હતું. હું બીમાર પડી ગયો હતો. આ તે સમયની વાત છે જ્યારે મારી માં જીવતી હતી. તેમણે જ મને સંભાળ્યો હતો. પરંતુ હવે જો તું મને છોડીને ચાલી જઈશ તો આટલું કહેતા કહેતા સંજયે વાત અધૂરી છોડી દીધી. સીમાએ કહ્યું, હું તને છોડીને કેમ જઈશ? હું ક્યાંય નથી જવાની. ધીમે ધીમે સીમાને લાગવા લાગ્યું હતું જાણે તે સંજયના પ્રેમમાં ડૂબતી જઈ રહી હોય. તે એ પણ જાણતી હતી કે તેના ઘરવાળા ક્યારેય તેના લગ્ન એવા છોકરા સાથે નહીં કરે જે જોઈ શકતો નથી. પરંતુ એ ઉંમરનો તે દોર હતો જ્યારે છોકરીઓને હવાઓમાં ઉડવાનો શોખ હોય છે. પ્રેમ જેવી લાગણીઓ દિલમાં તોફાનની જેમ આવે છે અને તેના પર કાબુ મેળવવો ખૂબ મુશ્કેલ થઈ જાય છે. હવે તે અવારનવાર સંજયના ઘરે જવા લાગી. તેના બનાવેલા પૂતળા જોતી અને પેઇન્ટિંગ વિશે ઘણી બધી સલાહ આપતી અને સીમાની આશ્ચર્ય થતું. સંજય કહેતો, હું પેઇન્ટિંગ પણ કરી શકું છું જો કોઈ મારી મદદ કરે તો. જ્યાં સીમાનું ઇન્સ્ટિટ્યૂટ હતું ત્યાંથી સંજયનું ઘર ખૂબ નજીક હતું, એટલે ઘણીવાર એવું થતું કે તે ઇન્સ્ટિટ્યૂટ જવાને બદલે સીધી સંજયના ઘરે ચાલી જતી અને પછી તેની સાથે મળીને ખાવાનું બનાવતી, ઢગલાબંધ વાતો કરતી અને વખતનો પતો જ ન રહેતો. એકવાર સંજયે એવી ફરમાઈશ કરી કે સીમાના હોશ જ ઉડી ગયા. તે બોલ્યો, સીમા, હું તને જોવા માંગુ છું. સીમાએ કહ્યું, હું સમજી નહીં, તું મને કેવી રીતે જોઈ શકે? તે બોલ્યો, દિલની આંખોથી, લાગણીથી. પરંતુ મને ખબર છે કે તું ક્યારે આટલી મંજૂરી નહીં આપે. પરંતુ તે સમયે સીમા સંજયના પ્રેમમાં સંપૂર્ણ રીતે ડૂબી ચૂકી હતી. તે બોલી, હું જ ઈચ્છું છું કે તું મને જુએ. તે બોલ્યો, તને ખબર નહીં લાગે? સીમાએ કહ્યું, મને કેમ ખરાબ લાગે? હું ઈચ્છું છું કે તું મને જુએ. સંજયે કાંપતા હાથે સીમાના ચહેરા પર હાથ મૂક્યો. એક વીજળીનો આંચકો જેવું સીમાને અનુભવાયું. તેણે તરત પોતાનો હાથ પાછો ખેંચી લીધો. તે બોલ્યો, કદાચ તને ખરાબ લાગી રહ્યું છે, ચાલ છોડ. સીમાએ કહ્યું, ના સંજય, એવી વાત નથી. સાચું કહું તો કોઈએ ક્યારેય આવી રીતે સ્પર્શ કર્યો જ નથી, એટલે થોડું વિચિત્ર લાગ્યું. અને તેણે સંજયનો હાથ પકડીને પોતાના ચહેરા પર મૂકી દીધો. અને પછી બધી ગડબડ અહીંથી શરૂ થઈ. સંજયે તેના કપાળ પર હાથ ફેરવ્યો, પછી ધીમે ધીમે તેની આંખો સુધી લઈ આવ્યો. સીમાએ પોતાની આંખો બંધ કરી લીધી અને ધીમે ધીમે તેના ચહેરાના દરેક નક્ષ પર તે પોતાનો હાથ ફેરવી રહ્યો હતો, જાણે કોઈ વસ્તુ શોધી રહ્યો હોય. તેની આંગળીઓની હિલચાલથી તે તેના ચહેરાને એવી રીતે ટટોલી રહ્યો હતો જાણે કંઈક શોધી રહ્યો હોય. જ્યારે તેણે પોતાનો અંગૂઠો તેના હોઠ પર મૂક્યો ત્યારે સીમા ગભરાઈને પાછળ હટી ગઈ, જાણે કોઈ ખ્યાલોની દુનિયામાંથી અચાનક બહાર આવી ગઈ હોય. સંજય પણ 2-4 પગલા પાછળ હટી ગયો. તે બોલ્યો, તું ખૂબ સુંદર છે. સીમાનો ચહેરો આ સાંભળતા જ શરમથી લાલ થઈ ગયો. આવું પહેલીવાર થયું હતું કે કોઈ છોકરાએ તેના ચહેરાને આ રીતે સ્પર્શ કર્યો હોય. સીમા માટે ત્યાં રોકાવું મુશ્કેલ થઈ ગયું. તે બોલી, સંજય, હું પાછી જાઉં છું. આટલું કહીને તેણે પોતાનું પર્સ ઉપાડ્યું અને ચાલી ગઈ. પરંતુ ઘરે આવ્યા પછી પણ સંજયની આંગળીઓનો સ્પર્શ સીમાને પોતાના ચહેરા પર અનુભવાતો હતો. તે થોડીવાર પોતાના રૂમમાં આવીને સૂઈ ગઈ અને આંખો બંધ કરી લીધી. સીમા તેના પિતાની સૌથી નાની દીકરી હતી. તેની મોટી બહેન અને મોટા ભાઈ બંનેના લગ્ન થઈ ગયા હતા. બહેન દુબઈમાં રહેતી હતી અને ભાઈ કેનેડામાં નોકરી કરતો હતો. આ કારણે ઘરમાં તે એકલી પોતાના માતા પિતા સાથે રહેતી હતી. તે હજી 12મા ધોરણની વિદ્યાર્થીની હતી. ઉંમર બહુ નહોતી, પરંતુ નાનપણથી જ તેને પેઇન્ટિંગ બનાવવાનો ખૂબ શોખ હતો અને તે જ શોખ પૂરો કરવા માટે તેણે શહેરના એક ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન લીધું હતું. તેને અંદાજો પણ નહોતો કે આ શોખ પૂરો કરવાના ચક્કરમાં તે એવા છોકરાના પ્રેમમાં પડી જશે જે આંખોથી જોઈ શકતો નથી. બીજા જ દિવસે જ્યારે તે ઇન્સ્ટિટ્યૂટ પહોંચી તો સંજય સીધો ઉપરના માળે ચાલ્યો ગયો. ઘણીવાર સીમાએ તેને અવાજ આપવાનો પ્રયાસ કર્યો, પરંતુ એવું લાગતું હતું જાણે તે તેની સાથે વાત નથી કરવા માંગતો. સીમાની ક્લાસ શરૂ થઈ ગઈ અને જ્યારે ક્લાસ પૂરી થઈ ત્યારે પણ સંજય ઇન્સ્ટિટ્યૂટમાંથી બહાર નીકળી ગયો હતો. તે કાફે વિસ્તારમાં બેસવાને બદલે તેની પાછળ પાછળ ચાલી ગઈ. સંજય ઝડપથી પગલાં ભરતો પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો.
સીમા સતત તેની પાછળ પાછળ જતી રહી અને વારંવાર તેના નામ પોકારતી રહી, સંજય સંજય, પરંતુ તે રોકાવાનું નામ જ નહોતો લેતો. આખરે જ્યારે સીમા તેની પાસે પહોંચી તો તેણે કહ્યું, તું મારી વાતનો જવાબ કેમ નથી આપતો? સંજય રોકાયો અને ધીમા અવાજે બોલ્યો, હવે કદાચ તને મારો સ્પર્શ ખરાબ લાગ્યો હશે. મને સારું નથી લાગતું. હું સમજી શકતો નહોતો કે મારે તને સ્પર્શ કરવી જોઈએ કે નહીં. તું ખબર નહીં મારા વિશે શું વિચારતી હશે. આખી રાત મને ઊંઘ નથી આવી. હું એ જ વિચારતો રહ્યો કે ક્યાંક તું મારાથી નારાજ તો નથી થઈ ગઈ. એટલે હું શરમાઈ ગયો છું અને તારી સાથે વાત કરવા પણ મને શરમ આવે છે. સંજયની આ વાત સાંભળીને સીમાના ચહેરા પર હળવું સ્મિત આવ્યું અને તેણે કહ્યું, તું બહુ વધારે વિચારે છે. મને તો ખૂબ સારું લાગ્યું. ઓછામાં ઓછું હવે તું મારું રૂપ તો તારા મનમાં ગૂંથી શકે છે. સંજય થોડો ઉદાસ થઈને બોલ્યો, ના, હું હજી એ હદે પહોંચ્યો નથી કે તારી કલ્પના બનાવી શકું. અને સાચું કહું તો હું ત્યાં પહોંચવા પણ નથી માંગતો, કારણ કે મને ડર છે કે ક્યાંક તને ખરાબ ન લાગે. સીમા તેની સામે જોઈને બોલી, મને કેમ ખરાબ લાગે? હું તો તારા વિશે મારા પપ્પા સાથે વાત કરવા માંગુ છું. આ સાંભળીને સંજયનો ચહેરો ઉતરી ગયો, તેની રંગત ઉડી ગઈ અને તેણે તરત કહ્યું, પ્લીઝ એવું કંઈ ન કર. તારા પપ્પા તને મારાથી દૂર કરી દેશે અને હું ફરી મારા દિલને આવી રીતે ઘાયલ નથી કરી શકતો. સીમા સાથે વાતો કરતા કરતા તે પોતાના ઘર સુધી પહોંચી ગયો હતો. તેણે દરવાજો ખોલ્યો અને અંદર ગયો. સીમા પણ તેની પાછળ અંદર ગઈ. સંજય બોલ્યો, તારા માટે હું ચા બનાવું? સીમાએ હાથ ઊંચો કરીને ના પાડી અને કહ્યું, ના, મારે ચા નથી પીવી. હું ઘરે જલ્દી જવા માંગુ છું. સંજય બોલ્યો, ઠીક છે, ચાલી જા, પરંતુ તને ખબર છે આખો દિવસ હું તારી સાથે ગુજરેલી પળોને યાદ કરીને ગુજારી દઉં છું. ચાલ આવ, હું તને એક વસ્તુ બતાવું. સંજયે સીમાનો હાથ પકડીને તેને પોતાના રૂમમાં લઈ ગયો. ત્યાં તેણે જોયું કે સંજય માટીમાંથી એક પૂતળું બનાવી રહ્યો હતો. સીમા તે પૂતળું જોઈને હેરાન રહી ગઈ, કારણ કે તે તેનું જ પૂતળું હતું, પરંતુ હજી અધૂરું હતું અને બરાબર બન્યું ન હતું. સંજયે કહ્યું, સીમા, કહે આ કેટલું તારા જેવું લાગે છે? સીમાએ ધ્યાનથી જોયું અને બોલી, ના, આ થોડું અલગ છે, અસલી જેવું નથી લાગતું. સંજય બોલ્યો, હા, કારણ કે તે મને બરાબર સ્પર્શ નથી કરવા દીધો, એટલે અધૂરું છે. પછી તેણે હાથ હવામાં લહેરાવીને સીમાના ચહેરાને શોધવાનો પ્રયાસ કર્યો અને બોલ્યો, હું આ પૂતળું બનાવીને તને ભેટ તરીકે આપવા માંગુ છું. સીમાને આ સાંભળીને ખૂબ આનંદ થયો. કદાચ દિલથી જ તેની ઈચ્છા હતી. ત્યારે તેણે સંજયનો હાથ પકડીને પોતાના ચહેરા પર મૂકી દીધો. સંજય બોલ્યો, આવી રીતે નહીં, અહીં આવ અને સામે બેડ પર બેસ. ત્યાં નજીકના ટેબલ પર મેં માટી રાખી છે, જેમાંથી હું પૂતળું બનાવી રહ્યો છું. સીમા બેડ પર જઈને બેસી ગઈ. જો કે તેનો ઈરાદો હતો કે જલ્દી ઘરે નીકળી જશે. તેને એકલામાં સંજય સાથે મળવું એટલું સારું નહોતું લાગતું, પરંતુ વખત સાથે બધું બદલાઈ ગયું હતું. સંજય તેના ચહેરાને પોતાના હાથથી ટટોલવા લાગ્યો. તેની આંખો, તેના ગાલ, પોતાના અંગૂઠા અને આંગળીઓથી ખૂબ નરમાશ અને લગાવ સાથે સ્પર્શ કરી રહ્યો હતો. સીમાનું દિલ જોર જોરથી ધડકવા લાગ્યું. તેને અંદરથી કંઈક અલગ અનુભવ થઈ રહ્યો હતો, પરંતુ તે સંજયને ના પણ નહોતી કહી શકતી, કારણ કે તે તેનું પૂતળું બનાવી રહ્યો હતો. ધીમે ધીમે સંજયના હાથની હિલચાલ તેની ગરદન સુધી પહોંચી ગઈ અને ત્યાં સુધી સીમાને જાણે નશો ચડવા લાગ્યો હતો. આ બધું તેને સારું લાગી રહ્યું હતું. સંજયનો હાથ ગરદનથી નીચે તરફ આગળ વધવા લાગ્યો અને થોડીવાર પછી સીમા રડી રહી હતી અને રૂમની અંદર બેડની ચાદર ખરાબ રીતે વેરવિખેર થઈ ગઈ હતી. સંજય શરમાતા શરમાતા માથું નીચું કરીને બેઠો હતો. તેના ચહેરા પર સ્પષ્ટ દેખાતું હતું કે તેણે મોટી ભૂલ કરી છે. સીમાની આંખોમાંથી વહેતા આંસુ જોઈને તેનું દિલ કાંપી ઉઠ્યું હતું. તે હકડાતા બોલ્યો, સીમા, મને માફ કર. હું તારો ગુનેગાર છું. મેં તારી સાથે ખોટું કર્યું છે, પણ કસમથી મારો ઈરાદો તને આ રીતે તકલીફ આપવાનો નહોતો. બસ પરિસ્થિતિ એવી બની ગઈ. સીમા કોના પર આરોપ લગાવે? ગુનો તો તેનો પણ હતો. સંજયની બિનજરૂરી હિલચાલ પર તે પોતે પણ બહેકી ગઈ હતી. તેના આગળ વધતા પગલાંને તે રોકી નહોતી શકી. ઉંમર પણ ઓછી હતી, સમજદારી નહોતી, દિલ અને દિમાગ પર કાબુ નહોતો રાખી શકી. જ્યાં સુધી હોશ આવ્યો ત્યાં સુધી પાણી માથે થઈ ગયું હતું. તે સમયે પૂતળું ઘણે અંશે બની ગયું હતું. જો કે હજી પણ તે અધૂરું હતું, પરંતુ સંજયે પોતાનું કામ પૂરું કરી લીધું હતું અને સીમા ત્યાંથી ચાલી ગઈ હતી. સીમા ઘણા દિવસો સુધી ઇન્સ્ટિટ્યૂટ ન ગઈ, કારણ કે તેને તીવ્ર તાવે પકડી લીધી હતી. તે નબળી પડી ગઈ હતી, પરંતુ
જ્યારે તે ફરી ઇન્સ્ટિટ્યૂટ પહોંચી તો તેને ત્યાં સંજય દેખાયો નહીં. તે બેચેન થઈ ગઈ. તેનું દિલ ગભરાવા લાગ્યું. જ્યારે તે તેના ઘરે પહોંચી તો જોયું કે દરવાજે તાળું લટકતું હતું. પડોશીઓને પૂછ્યું તો તેમણે કહ્યું, ખબર નથી, આ છોકરો ભાડે રહેવા આવ્યો હતો, પરંતુ 2 દિવસ પહેલા જ ઘર ખાલી કરીને ચાલ્યો ગયો. કોઈને ખબર નથી કે તે કોણ હતો અને ક્યાં ગયો. સીમા આ સાંભળીને હક્કાબક્કા રહી ગઈ. તેને યકીન જ નહોતો થતો કે જે માણસને તે પોતાનો માનવા લાગી હતી તે આટલી સરળતાથી તેને છોડીને જઈ શકે. તેણે ઇન્સ્ટિટ્યૂટમાં પણ પૂછપરછ કરી, પરંતુ બધાનું એ જ કહેવું હતું કે તે થોડા મહિના પહેલા જ જોડાયો હતો. ખરેખર તે કોણ હતો, ક્યાંથી આવ્યો હતો, કોઈને કંઈ ખબર નહોતી. સીમાને એવું લાગ્યું જાણે કોઈએ તેના માથા પર જોરથી ફટકો માર્યો હોય. તે વિચારી પણ નહોતી શકતી કે નિર્દોષ દેખાતો છોકરો તેને આ રીતે બરબાદ કરીને ચાલ્યો જશે. સીમાએ ઘણા મહિનાઓ એ જ ગામમાં ગાળ્યા. સંજયે આપેલા ઘા તેના દિલમાં ઊંડે ચોટ આપી ગઈ હતી, જે હજી હરી હતી. વખત ધીમે ધીમે પસાર થવા લાગ્યો. સીમાનું અભ્યાસ પૂરું થઈ ગયું. તે પહેલા કરતાં વધુ ગંભીર અને સમજદાર થઈ ગઈ હતી. તેણે સમજી લીધું હતું કે તેની સાથે જે થયું તે એક દગો હતો અને હવે તેને સંભાળીને જીવવું છે. આ દરમિયાન તેના પિતાના મિત્રે તેના માટે લગ્નનો પ્રસ્તાવ મોકલ્યો તો સીમા ડરી ગઈ. તેનું દિલ ધડકવા લાગ્યું. તે વિચારવા લાગી, ખબર નહીં હવે તેની સાથે શું થશે. પરંતુ તેના માતા પિતાએ પ્રસ્તાવ સ્વીકારી લીધો અને લગ્નની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ. સીમા દિવસ રાત રડીને ભગવાનને એ જ દુઆ કરતી રહી કે તેની ઇજ્જત બચી જાય, તેના રહસ્ય પર પડદો પડી જાય. લગ્નની રાતે જ્યારે તે સજધજ કરીને પોતાના રૂમમાં બેઠી હતી તો તેના દિલની ધડકનો તેજ થઈ ગઈ. હાથ પગ કાંપી રહ્યા હતા. જ્યારે નવીન રૂમમાં આવ્યો અને તેની સામે બેસી ગયો તો તેણે જોયું કે સીમા ખૂબ ડરેલી હતી. નવીન હળવું હસીને બોલ્યો, અરે તને શું થયું? હું કોઈ ભૂત પ્રેત થોડો છું. હું તારો પતિ છું, તારો પોતાનો છું. પહેલા તારો મિત્ર પણ રહી ચૂક્યો છું, તો પછી મારાથી આટલો ડર કેમ લાગે છે? નવીન અને તેના પિતા બીજા શહેરમાં રહેતા હતા અને તે પોતે નોકરીના કારણે મોટે ભાગે દિલ્હીમાં રહેતો હતો. લગ્ન પછી સીમાને પણ દિલ્હી જવાનું હતું. સીમા હકડાતા બોલી, એવી કોઈ વાત નથી, પણ ખબર નહીં કેમ થોડો વિચિત્ર ડર લાગે છે, ગભરામણ થાય છે. નવીન તેને દિલાસો આપતા બોલ્યો, હા, એવું થાય છે. કેટલાક સંબંધો જ્યારે શરૂ થાય છે તો માણસને અંદરથી ડર લાગે છે, ગભરામણ થાય છે, પરંતુ તું ચિંતા ન કર. હું હંમેશા તારો સાથ આપીશ, તને ક્યારેય એકલી નહીં અનુભવવા દઉં. સીમાના મનમાં એક બીજો ડર પણ હતો. તેને લાગતું હતું કે ક્યાંક નવીન એ ન જાણી લે કે તે હવે ચારિત્ર્યવાન નથી રહી. નવીને તેમના સંબંધની શરૂઆત ખૂબ પ્રેમથી કરી. તેણે સીમાને ભરોસો આપ્યો, પરંતુ સવારે જ્યારે તે ઉઠ્યો તો તે થોડો પરેશાન દેખાતો હતો. સીમાનું દિલ જોરથી ધડકવા લાગ્યું. તેણે ગભરાઈને પૂછ્યું, શું થયું? તું આવો કેમ છે? નવીને ટાળતા કહ્યું, કંઈ નહીં, તું તૈયાર થઈ જા. પરંતુ તેના ચહેરા પર હળવી ચૂપકી અને બેચેની સ્પષ્ટ દેખાતી હતી. 2-4 દિવસ આમ જ પસાર થયા, પરંતુ નવીને આ વિશે કંઈ ન કહ્યું. સીમાએ ગૌર કર્યું કે લગ્નની પહેલી રાત પછી તે તેની નજીક નથી આવ્યો. તેથી તેણે હિંમત કરીને પૂછ્યું, આખરે વાત શું છે? પહેલા તો નવીને ટાળી દીધું, પરંતુ જ્યારે સીમાએ આગ્રહ કર્યો તો તે બોલ્યો, અસલમાં વાત થોડી અલગ છે. હું તને કહેવા નથી માંગતો, પણ તું આટલું પૂછે છે તો સાંભળ. લોકો નાની નાની વાતો બનાવી રહ્યા છે, કારણ કે તેમને સફેદ ચાદર પર ડાઘ નથી દેખાયો. બધા અજીબ નજરે જોતા હતા અને સવાલો કરતા હતા. આ સાંભળતા જ સીમાનો ચહેરો પીળો પડી ગયો, જાણે તેની સાંસ થંભી ગઈ હોય. પરંતુ બીજા જ ક્ષણે નવીને તેને ગળે લગાવી લીધી અને કહ્યું, તું ચિંતા ન કર. મેં બધાને સ્પષ્ટ કહી દીધું છે કે સ્ત્રીની પવિત્રતાનો પુરાવો માત્ર સફેદ ચાદરથી નથી મળતો. આ બધી મૂર્ખામીની વાતો છે. હું તારા પર ભરોસો કરું છું અને એ જ પૂરતું છે. થોડા દિવસો પછી બંને દિલ્હી આવી ગયા. સીમાની નણંદ હિના તે સમયે 12મા ધોરણમાં હતી. પહેલા દૂરીના કારણે સીમાની હિના સાથે એટલી ગાઢ મિત્રતા નહોતી, પરંતુ હવે બંને વચ્ચે વાતો થવા લાગી. તે દરમિયાન સીમાને ખબર પડી કે હિના પેઇન્ટિંગ શીખવા માટે ઇન્સ્ટિટ્યૂટમાં જાય છે. સીમાએ ક્યારેય આ વાત પર ખાસ ધ્યાન નહોતું આપ્યું, પરંતુ પહેલીવાર તેના હોશ ઉડી ગયા જ્યારે હિનાએ કહ્યું કે તેના ઇન્સ્ટિટ્યૂટમાં એક એવો યુવાન આવે છે જે આંખોથી જોઈ શકતો નથી, પરંતુ તેમ છતાં ખૂબ નિપુણતાથી મૂર્તિઓ બનાવે છે. આ સાંભળીને સીમાનું દિલ જાણે ધડકથી રહી ગયું. તેને તરત જ સંજયની યાદ આવી, કારણ કે હિના જે વાતો કરતી હતી
તે બધું જ સંજય સાથે જોડાયેલું હતું. સીમાનું દિલ ફરીથી જૂના ઘા કોરવા લાગ્યું. ધીમે ધીમે હિનાએ સીમાને કહેવાનું શરૂ કર્યું કે તેને એક છોકરો ખૂબ ગમે છે, તેનું દિલ તેમાં અટવાઈ ગયું છે, તે હંમેશા તેના વિશે જ વિચારે છે. જ્યારે સીમાએ તેનું નામ પૂછ્યું કે આખરે તે કોણ છે, તેનું નામ શું છે, તો હિનાએ ધીમેથી હસતા કહ્યું કે તેનું નામ રજત છે. તેણે કહ્યું કે તેનું ઘર ઇન્સ્ટિટ્યૂટની નજીક જ છે, એટલે ઘણીવાર તેની નજર તેના પર પડી જાય છે. આ સાંભળીને સીમાનો ચહેરો જાણે પીળો પડી ગયો. તેના દિલની ધડકન તેજ થઈ ગઈ. તેણે તરત ગભરાઈને પૂછ્યું, હિના, તું ક્યારેય તેના ઘરે તો નથી ગઈ? ને હિનાએ બિંદાસ કહ્યું, હા ભાભી, હું તેના ઘરે ગઈ હતી, એકવાર ગઈ હતી. તેણે મને ચા પણ પીવડાવી હતી. તમને ખબર નથી ભાભી, તે બિલકુલ સામાન્ય છોકરાઓ જેવો જ નથી. તેમાં એક અજીબ ઊંડાણ છે. તેના ચહેરા પર એક અજીબ સુકૂન છે. એવું લાગે છે જાણે તેમાં કોઈ અલગ જાદુ છે. તેના બનાવેલા પૂતળા એટલા જીવંત લાગે છે, અને તે પોતે પણ ખૂબ નેકદિલ છે. હંમેશા કહે છે કે સંબંધો તૂટે એ તેને બિલકુલ પસંદ નથી. તે દરેક સંબંધને સંભાળવાનો પ્રયાસ કરે છે. હિનાની વાતો સાંભળીને સીમા અંદરથી હચમચી ગઈ. તેને પોતાના જૂના ઘા યાદ આવી ગયા. તેનું દિલ કાંપી ઉઠ્યું. તેણે તરત હિનાને કહ્યું, તું આવા ચક્કરમાં ન પડ. આ બધું ફક્ત દેખાવ છે, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું. હિના રજતના પ્રેમમાં એટલી ડૂબી ચૂકી હતી કે તેના માટે પાછું વળવું મુશ્કેલ હતું. તે હંમેશા તેની વાતોમાં ખોવાયેલી રહેતી, તેની પ્રશંસા કરતી અને દરેક મુલાકાતમાં તેના માટે વધુ ને વધુ દીવાની થતી જતી હતી. એક દિવસ હિનાએ સીમાને કહ્યું કે રજત કહેતો હતો કે જો તે ઈચ્છે તો તેનું પણ પૂતળું બનાવી શકે છે, એવું પૂતળું જે બિલકુલ તેના જેવું લાગે. સીમાનું દિલ વધુ જોરથી ધડકવા લાગ્યું. તેને શંકા હતી કે ક્યાંક હિના પણ તેની જેમ કોઈ મુસીબતમાં ન ફસાઈ જાય. તેણે નક્કી કરી લીધું કે તે હિના સાથે જશે અને પોતાની આંખો જોશે કે આખરે વાત શું છે. સીમાએ એક દુપટ્ટો ઓઢી લીધો અને તેનાથી પોતાનો ચહેરો બરાબર ઢાંકી લીધો, જેથી કોઈ તેને ઓળખી ન શકે. બંને જ્યારે રજતના ઘરે પહોંચ્યા તો દરવાજો અડધો ખુલ્લો હતો. જેવા તેમણે પગ અંદર મૂક્યો, સીમાની આંખો ચમકી ગઈ, કારણ કે સામે સંજય ઊભો હતો. સીમાને તો પહેલેથી જ શંકા હતી, પરંતુ તેને સામે જોતા જ તેનું દિલ બેસી ગયું. તે જ વખતે રજતનો અવાજ આવ્યો, હિના, શું તારી સાથે કોઈ બીજું પણ આવ્યું છે? હિનાએ હસતા કહ્યું, હા, મારી ભાભી આવ્યા છે. આટલું કહીને તે અંદર ચાલી ગઈ અને સીમાને પણ લઈ આવી. હિનાએ ઉત્સાહથી કહ્યું, જુઓ ભાભી, આ કેટલો સમજદાર છે. તેને અંદાજો આવી ગયો કે મારી સાથે કોઈ બીજું પણ છે. સંજયે બંનેને પોતાના ડ્રોઈંગ રૂમમાં બેસાડ્યા અને ચા લઈ આવ્યો. સીમાની હાલત એવી હતી જાણે તે શ્વાસ લેવાનું ભૂલી ગઈ હોય. જેવી સંજયે ચા સામે મૂકી, સીમાએ પોતાનો દુપટ્ટો ચહેરા પરથી હટાવ્યો. સંજયની નજર તેના પર પડી અને તે બુરી રીતે ગભરાઈ ગયો. તેના હાથ કાંપવા લાગ્યા, પરંતુ બીજી જ ક્ષણે તેણે પોતાને સંભાળી લીધો. સીમાએ તે જ ક્ષણે સમજી લીધું કે તે બિલકુલ અંધ નથી, પરંતુ બધાને મૂર્ખ બનાવવા માટે અંધ હોવાનો નાટક કરે છે. સીમાએ તરત હિનાનો હાથ પકડ્યો અને કહ્યું, ચાલ, હવે ઘણું મોડું થઈ ગયું છે. બંને ઘરે પાછા આવી ગયા. ઘરે પહોંચીને સીમાએ હિનાને આખી સચ્ચાઈ કહી દીધી. તેણે કહ્યું, આ છોકરો જૂઠો છે અને અંધ હોવાનો નાટક કરે છે. તેણે મારી સાથે મિત્રતા કરીને મારું જીવન બરબાદ કરી દીધું હતું. હું તેને ઓળખવા જ આવી હતી કે ક્યાંક આ એ જ વ્યક્તિ તો નથી. તે પોતાની મીઠી મીઠી વાતો અને નકલી નિર્દોષતાથી છોકરીઓને આવી રીતે ફસાવે છે, તેમની હમદર્દી લે છે અને પછી તેમનું જીવન બરબાદ કરી દે છે. આ સાંભળીને હિનાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે ફૂટી ફૂટીને રડવા લાગી અને બોલી, ભાભી, હું તો તેની સાથે સાચો પ્રેમ કરવા લાગી હતી. હું વિચારતી હતી કે તે બીજાઓથી અલગ છે, પણ હું દગો ખાઈ ગઈ. સીમાએ તેને સમજાવ્યું, આજ તેનું કામ છે, છોકરીઓને ફસાવવી, તેમનો ભરોસો તોડવો અને પછી તેમને બરબાદ કરીને ભાગી જવું. આ બધું તેના ધંધાનો હિસ્સો છે. સીમાએ આખરે સંજયને પોલીસના હવાલે કરી દીધો. પોલીસે જ્યારે તેને 2-4 થપ્પડ માર્યા તો તેણે પોતાના બધા ગુનાઓ કબૂલી લીધા. ખબર પડી કે તે આવી ચાલાકીથી છોકરીઓની હમદર્દી મેળવતો અને પછી તેમનો ઉપયોગ કરીને તેમને છોડી દેતો. સીમાએ હિનાને એક મોટી મુસીબતથી બચાવી લીધી. રાજ પણ રાજ રહ્યું, પરંતુ સંજયને તેની કરતૂતોની સજા મળી. આ ઘટનાથી હિનાનું દિલ તૂટી ગયું, પરંતુ તેણે એક મોટી શીખ લીધી. સ્ત્રીઓએ ક્યારેય કોઈ અજાણ્યા વ્યક્તિ પર એટલો ભરોસો ન કરવો જોઈએ કે તેની મીઠી વાતોમાં આંધળી થઈને બધું માની લે. દરેકનો ચહેરો એવો નથી હોતો જેવો તે દેખાડે છે. સંજય જેવા લોકો પણ આ દુનિયામાં હોય છે, જે નિર્દોષતાનો નકાબ પહેરીને સ્ત્રીઓનું જીવન બરબાદ કરી દે છે. એટલે જ ખૂબ જરૂરી છે કે સ્ત્રી પોતાની ઇજ્જત પર સુરક્ષા જાતે જ કરે.
કારણ કે જો એકવાર ઇજ્જતની ચાદર પર ડાઘ લાગી જાય તો જીવનભરનો ડર અને શર્મિંદગી સ્ત્રીનો પીછો નથી છોડતી. આ જ કારણ છે કે પોતાની સુરક્ષા માણસે જાતે જ કરવી પડે છે. આખી વાર્તા કાલ્પનિક છે. તેનો કોઈ વ્યક્તિ, સ્થળ કે વાસ્તવિક ઘટના સાથે કોઈ સંબંધ નથી. તેનો ઉદ્દેશ ફક્ત મનોરંજન અને સસ્પેન્સ આધારિત વાર્તા રજૂ કરવાનો છે. આ વાર્તા તમને કેવી લાગી? કૃપા કરીને મને તમારો અભિપ્રાય જણાવો. ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી નાખો. બેલની ઘંટડી દબાવી ઓલ પર સેટ કરો જેથી તમને આગળની અપડેટ મળી શકે. આભાર.